આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. લગ્ન તો થયા પણ માત્ર 3 દિવસમાં જ છૂટાછેડા થયા. આ તમે થંબનેલ જોયો છે, પણ છૂટાછેડા કેવી રીતે થયા? લગ્ન થયા પછી એ 3 દિવસે પાછા જે પિયરમાં જાય દીકરી, અને ત્યાર પછી એના જૂના પ્રેમી સાથે દીકરી વહી ગઈ. એ ગઈ પછી હમણે પાછી વળીને આવી નહીં. એટલે આ ભાઈ દિલીપભાઈ સોનારા એમણે ન છૂટકે એ દીકરી સાથે છૂટાછેડા લેવા પડ્યા. આખો ઓડિયો સાંભળો અને એના માટે યોગ્ય જીવનસાથી મળી રહે એટલા માટે આ ઓડિયોને ખૂબ શેર કરો, જેથી કરીને હવે એને બીજું જે પાત્ર મળે એ સારું મળે અને એમાં એ સફળ થાય. તો આને ખૂબ શેર કરો. અને દરરોજ સવારે 7:30 વાગે, સવારે 11 વાગે, સાંજે 5:30 વાગે અને રાત્રે 9 વાગે આપણી આ જીવનસાથી 3માં એક વિડીયો અપલોડ કરીએ છીએ. તો એ જરૂર જોતા રહો. સારું લાગે તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. અને કોઈ પણ ફ્રોડ ફોન આવે તો એનાથી બચતા રહો. અને તમારી કોઈ જરૂરિયાત હોય તો અમને ફોન કરો. ફોન કરવા માટે અનુકૂળ સમય આમ તો 4થી સવારના 10થી 12, 1 વાગ્યા સુધી હોય છે, અને 4થી 6 વાગ્યા સુધી, 5 વાગ્યા સુધી હોય છે, અને રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી. તો આ સમયે ફોન કરશો તો તુરંત જવાબ મળશે, અથવા તો તમને સામેથી કોલ કરવામાં આવશે. તો આ ઓડિયો સાંભળો. નમસ્તે સાહેબ. નમસ્તે. ફોન 2-3 પણ ચાલુ બતાવે. 1 મિનિટ ચાલુ રાખો, 1 મિનિટ. હવે સાહેબ આમાં એક વાત મારા સારા છે. હા હા. ચતુરભાઈ અહીં આવો, વાત કરો. એમને એક છોકરાના લગ્ન કરવા છે. હા હા. એટલે મેં એમને પૂછ્યું, કીધું કે મારામાં મોબાઈલમાં આવો છે, કીધું એક સાહેબ છે અને એમને આવું જીવનસાથીનું ગ્રુપ ચલાવો છે કીધું. એટલે મને કે તમે વાત કરો, જો આપણો ચાન્સ લાગતો હોય, મેળ પડતો હોય તો. મેં તમને પૂછીને કીધું વાત કરું. એટલે ભાઈનું નામ છે, અમદાવાદ જિલ્લો ખરો ને? હા હા. એમાં ધોળકા તાલુકાની બાજુમાં ગામ છે, 7-8 કિલોમીટર થાય દૂર. હા હા. ચંડીસર ગામ. હા હા. છોકરો 12મું પાસ છે અને કંપનીમાં જાય છે. 15,000 પગાર છે. શું નામ છે છોકરાનું? દિલીપ ચતુરભાઈ સોનારા. સોનારા. સોનારા એટલે બીસીમાં આવે. હા, રેડી એસટીમાં. બરાબર. આપણે યુટ્યુબમાં મેલીએ છીએ, બરાબર ને? હા હા. હા હા. અને 12 સુધી ભણેલો છે? હા, 12 સુધી ભણેલો અને કંપની ઇન્ટાસમાં કામ નોકરી કરે. ઇન્ટાસ? હા, ઇન્ટાસ ચાંગોદર એરિયા બાજુ ઇન્ટાસ કંપની આવી. દવાની કંપની છે જ ને? હા હા. એમાં નોકરી કરે છે એમ ને? હા હા. અને કેટલો પગાર છે? 15,000. 15,000, બરાબર. અને રહેવાનું ક્યાં છે એમનું? રહેવાનું અત્યારે ધોળકામાં જ રહી છે. ધોળકામાં રહે છે. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં 2 છોકરા, એના મમ્મી પપ્પા અને એક બેન છે, તો સાસરે છે. અચ્છા, 2 ભાઈઓ છે? હા, 2 ભાઈ. હા હા. અને બીજો મોટો છે, નાનો છે? હા, મોટો. એનું લગ્ન થઈ ગયા છે? ના ના, આ તમને જે વાત કરું ને એ છોકરો મોટો છે. અચ્છા, એ જ મોટો. શું નામ છે એનું? દિલીપ ચતુરભાઈ સોનારા. દિલીપ. એટલે દિલીપ કામ કરવાનું છે અને એનાથી નાનો હજી બાકી છે, બરાબર? એ તો બાકી હા જ હોય ને? હા હા, એ બાકી જ છે. બરાબર બરાબર, ઠીક. અને એના ફાધર શું કરે છે? એના ફાધર ઉંમર થઈ છે 60-61 વર્ષ. હા હા. એટલે સિક્યુરિટીમાં જાય. મોટો નાની ઉંમર વાળા તો લે નહીં, મોટી અચ્છા. ઉંમર વાળાના. હા, બરાબર બરાબર. હા એટલે હા. કંઈક હીરો હોન્ડાનો જેવો શોરૂમ હોય, કઈ હા હા. સોસાયટી હોય, એ સિક્યુરિટીમાં જાય છે. બરાબર. મકાન પોતાના ઘરના છે? ધોળકા મકાન લેવાનું છે. તો અત્યારે ક્યાં છે? અત્યારે ભાડે રહે છે ધોળકામાં જ તે. ધોળકા ભાડે રહે છે, બરાબર. હા. સમજાય ગયું. હા હા. ગામડે ઘર ખરું હો. ગામડે એટલે કેવું ગામ? ચંડીસર. એટલે ન્યાયના મકાન હશે ને? હા, ગામડા મકાન ખરું, પણ ધોળકામાં રહેવા આવતા રહ્યા. ધોળકામાં રહેવા વહી આવ્યા એટલે ન્યા મકાન નથી, બરાબર ને? હા હા, લેવાની છે ગણતરી. લેવાની ગણતરી, બરાબર. હા સમજી હા. ગયું. હા હા હા. ના ના, કાંઈ વાંધો નહીં. આપણે કેટલી ઉંમર થઈ ભાઈની? 31 વર્ષ. દિલીપની અગાઉ કાંઈ લગ્ન બગન થયા છે? હા, લગ્ન થયા હતા, હા પણ હા. છોકરી બીજા છોકરાને લઈ અને ભાગી ગઈ. અચ્છા, એવું થયું છે? હા. એટલે લગ્ન ક્યારે થયા હતા? 3 વર્ષ થયા. 3 વર્ષ પહેલા લગ્ન થયા હતા. કેટલો ટાઈમ હારે રહી? બસ એ લગ્ન ટાઈમ જ તે 2-3 દિવસ.
2-3 દિવસમાં જ વહી ગઈ? અને અમારામાં શું લગ્ન કરીને 2-3 દિવસ રહે સાસરીમાં, હા હા પછી પિયર પક્ષ વાળા તેડી જાય, હા હા પછી ત્યાંથી 15 દિવસ ત્યાં રહી સાસરીમાં અરે પિયરમાં, પિયરમાં. અને પછી જતી રહી. એટલે ટૂંકમાં એનું જૂનું લફરું હશે. હા હા એવું. હા હા તો ત્યાંથી સીધી વહી ગઈ. હા પછી કઈ ફરિયાદ બરિયાદ કરી કે કઈ? ના ના કઈ નહીં, જતી રહી પછી શું કહો અમારે રીત રિવાજ મુજબ છૂટાછેડા લઈ લીધા અમે. ઠીક, એટલે કઈ દેતી લેતી કઈ કરી હતી કે નહોતી કરી? ના અમારે તો સમાજ પ્રમાણે જે દેજ કહે ને, હા હા. હા એવું બંધન હોય. કેટલું? 8,000 હોય, 10,000 હોય એવું. કેટલું સામાન્ય રકમ જ હોય, બરાબર? સામાન્ય. એ પાછી આપી દીધી હશે. ના કઈ નહીં આપ્યું, પછી આપણે જતું કર્યું, હવે કોણ મગજમારી કરે લોકો હાથે. હા, ઘરેણા કઈ આપ્યા હતા? ઘરેણા ના. ઘરેણા કઈ નહોતા ચડાવ્યો, બરાબર ને? હા હા. ઠીક, પછી કરિયાવર એને આપ્યો તો એ પાછો મોકલી દીધો? ના કરિયાવર કઈ નતો આપ્યો. અચ્છા, આપ્યો જ નહોતો? કરિયાવર અમારામાં ના હોય. અચ્છા, કરિયાવર છે જ નહીં બિલકુલ? હા. અચ્છા, નહીં કબાટ ને પલંગ ને એવું બધું હોય ને ના વાસણો? એવું અમારા બહુ સુખી માણસો હોય હા તો હા. એક છોકરી હોય તો આપો એવું. એટલે કરિયાવર જેવું કઈ હોય જ નહીં એમ ને? ના ના હોય. અને દેશ પેટે કઈ દેવાનું નહીં? આ દેશ છોકરીને દેવાનું. કેટલો? સમાજનો નીતિ નિયમ પ્રમાણે જે થતું હોય 8,000 10,000 બસ એટલું જ? એટલું જ તે. તો તમારા સારા રિવાજ ગણાય એમ. અને ઘરેણા કઈ દેવાના નહીં? ના ઘરે ના આપણી ઈચ્છા હોય લગ્ન કરીને આપણા ઘેર આવે, હા. 1-2 જે લેવા હોય તો લેવાના. બાકી નહીં? પછી દીકરીના મા બાપ કઈ ઘરેણા લઈ ખરા? હા એ તો પછી એનો શ્રીમંત થાય ને. અચ્છા, હા હા. ત્યારે આપવું પડે. ત્યારે કેટલું આપવું પડે ત્યારે? એ ઘરની સંપત્તિ હોય એટલું આપવું પડે. એમ? ના. તોય પણ આમ કેટલું આપતા હશે અંદાજિત? કોઈ 3 દાગીના આલે, કોઈ 5 આલે, કોઈ 10 આલે. ઈ કોણ દીકરીના મા બાપ આપે? એ દીકરીના બાપા આપે. દીકરીને? હા. જયારે શ્રીમંત થાય ત્યારે? હા. ત્યાં લગી કઈ આપવાનું નહીં? હા ત્યાં સુધી કપડા બપડા લે. કરિયાવરમાં વાસણ બાસણ કોઈ વસ્તુ નહીં? ના ના કઈ નહીં. ખાલી પેરા કપડે જ મોકલી દે? હા. દાગીના આપો પહેરવાય એમ તો. હા હા. દાગીના આપો પહેરવાય એમને. એમ? હા. હા હા. બરાબર. ઠીક. એટલે તો આ દીકરી તો વહી ગઈ એમ ને? હા. 3 દિવસ રોકાણી પછી ગઈ? હા 3-4 દિવસ રોકાડતી ગઈ. ઠીક, એટલે હવે પછી ભાઈને તો બીજે પરણાવવો જ પડે આપણે? હા. હા હા હા. ઠીક. કાંઈ વાંધો નહીં. તો દીકરાનો ફોટો હશે ને તમારી આગળ? હા ફોટો છે, છોકરો બેઠો મારી જોડે. આપો તો એમને. ચાલુ રાખો. હા હા. સાહેબ પૂછે વાત કરજે. હાલો. હા ભાઈ દિલીપ. હા બોલો. ક્યાં ભાઈ નોકરી કરસ તું? સી ઇન્ટાસમાં. ઠીક. શું કામગીરી શું કરવાની? મશીન ઉપર. મશીન ઉપર? હેનું મશીન હોય? પેકિંગ નું. પેકિંગ એટલે દવાના પેકિંગ થતા હોય? હા. દવાની કંપની છે ને ઇન્ટ્રાસ તો? હોવે. હા, અને એનું પેકિંગ કરવાનું એમ ને? હા. અને ક્યાં સુધી અભ્યાસ કર્યો છે? 12 પાસ. 12 પાસ. તો આગળ કેમ ભણ્યો નહીં? હા? આગળ ભણ્યો કેમ નહીં? આમ નહોતું ભણવું? ના. કે મજા નહોતી આવતી ભણવામાં? ના મજા નથી આવતી. મજા નહોતી આવતી? ઠીક, કાંઈ વાંધો નહીં. હાલો નોકરી લાગી ગયો. કેટલો પગાર આપે છે ત્યારે? 15,000. 15,000 આપે છે ને? ઠીક. એટલે ત્યાંથી નજીક થાય ધોળકાથી કે કંપની કેટલીક દૂર થાય? 20 કિલોમીટર. તો અપડાઉન કરવાનું? હા. હું લઈને જવાનું અપડાઉન કરવામાં? બાઈક છે ઘરનું એમ ને? હા. ઠીક, બરાબર. કાંઈ વાંધો નહીં. હવે તો આમાં આ નંબરથી છે ને ફોટો તારો મોકલી દે, બરાબર? આપણે યુટ્યુબમાં મેલશું હો. હા બરાબર ને? આ નંબરથી આવી જાય ને ફોટો? હા. આપતો કોણ યાર, આપતો કોણ ભાઈ હતા એમને આપતો? હાલો. હા, તમારું નામ શું? મારું નામ મનુભાઈ. મનુભાઈ, આ તમારો જે નંબરથી વાત કરો ને એ નંબરથી મને ફોટો મોકલી આપો. આપણે યુટ્યુબમાં મેળ દો. અને બાયોડેટા ના મોકલો આખો? બાયોડેટા પણ મોકલો, બધું મોકલો. બરાબર ને? ઓકે. ભલે. અને દિલીપની અટક હું સોનારા ને? હા સોનારા. ભલે, હાલો હું તમને જીવન સાથી લખીને મોકલું છું, એમાં તમે બાયોડેટા ફોટો મોકલી દો. ઓકે. ભલે. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.